નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું ઓફિસની કેબિનમાં ખીલેલો પ્રેમ. અમદાવાદની એક મોટી પ્રાઇવેટ કંપનીમાં સવારનો સમય હતો. કંપનીનું મકાન ઊંચું, ચમકતું અને આધુનિક ડિઝાઇનવાળું હતું. અંદર પ્રવેશતા જ ગ્લાસના દરવાજા, ઠંડક ભરેલી હવા, સોફ્ટ લાઇટ્સ અને કોમ્પ્યુટરના અવાજથી ભરેલું વાતાવરણ. આજે એ કંપનીમાં એક નવો યુવાન જોડાયો હતો, અજય. અજય મધ્યમવર્ગીય પરિવારનો, અભ્યાસમાં સારું કર્યું અને સપનાઓ લઈને અહીં કામ કરવા આવ્યો. પહેલી જ સવારે તે થોડો નર્વસ લાગતો હતો. હાથમાં ફાઇલ, ગળામાં આઈડી કાર્ડ અને ચહેરા પર ભવિષ્ય માટેનો વિશ્વાસ. કંપનીના એચઆરએ તેને ડેસ્ક બતાવ્યો. અજય પોતાની જગ્યાએ બેસ્યો અને કામ શરૂ કર્યું. પણ એ સમયે તેની નજર સામે એક દ્રશ્ય આવ્યું જે તેના દિલમાં છપાઈ ગયું. થોડી દૂર એક કેબિનમાં એક છોકરી લેપટોપમાં કામ કરતી હતી. એનું નામ કાવ્યા હતું. એ ઓફિસની સિનિયર પ્રોજેક્ટ મેનેજર હતી. લાંબા ખભા સુધીના વાળ, ચહેરા પર આત્મવિશ્વાસ પણ હાસ્યમાં નિર્દોષતા. તેની આંખોમાં એવું કંઈક હતું કે જેને જોઈને કોઈને પણ લાગતું આંખોમાં જ એક દુનિયા છુપાયેલી છે. અજય પહેલી જ નજરમાં તેને જોઈને અટકી ગયો. એની અંદરથી અવાજ આવ્યો, આ છે મારી ઓફિસ અને એમાં આટલું સૌંદર્ય. હવે કામ તો સારું જ લાગશે. કાવ્યા એ દિવસે અજયને ઓળખી ન હતી, પણ અજય માટે એક ક્ષણ આખી દુનિયા બદલાવી ગયેલી હતી. કેટલાક દિવસો પછી અજયનો પ્રોજેક્ટ કાવ્યા પાસે જ રિપોર્ટ થતો. એક દિવસ કાવ્યા અચાનક તેના ડેસ્ક પાસે આવી. તમે અજય છો ને? નવો જોડાયા છો? અજય થોડી ગભરામણ સાથે ઊભો થયો. હા મેમ. કાવ્યા હળવેથી હસી. મેમ નહીં, કાવ્યા કહેજો. આપણે ટીમમાં છીએ તો ફોર્મેલિટી નહીં. એ હાસ્ય અજયના દિલમાં વીજળી જેમ વાગ્યું. એ દિવસથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. પહેલાં કામની વાતો, પછી થોડું હળવું મજાક, પછી લંચ દરમિયાન એકસાથે બેસવા લાગ્યા. ઓફિસની લાંબી મિટિંગ્સમાં કાવ્યા ક્યારેક અજય તરફ જોઈ લેતી. અજય પણ તેના માટે ખાસ ધ્યાન આપતો. ક્યારેક અજય કાવ્યા માટે ચા લાવતો તો કાવ્યા અજયને કામમાં મદદ કરતી. એક સાંજે બંને ઓફિસમાં મોડા સુધી કામ કરતા રહ્યા. આખું માળ ખાલી થઈ ગયું. ફક્ત તેઓ બે જ રહ્યા. બહાર વરસાદ વરસતો હતો. ગ્લાસની વિન્ડોમાં ટીપાં ટપકતા હતા. કાવ્યા થોડી થાકી હતી. અજય, આજ તો ખરેખર ભારે દિવસ છે. અજય હળવેથી બોલ્યો. હા, પણ તમારો સાથ હોય તો થાક ઓછો લાગે છે. આ પહેલી વાર હતું કે અજયના શબ્દોમાં સીધી લાગણી છલકાઈ ગઈ. કાવ્યા થોડું અચંબામાં પડી, પણ એના હોઠ પર સ્મિત આવી ગયું. દિવસો પસાર થતા ગયા. હવે અજય અને કાવ્યા વચ્ચે કંઈક અઘોષિત બંધાઈ ગયું હતું. તેઓ સીધું કહેતા નહોતા, પણ આંખો બધું કહી જ દેતી. ઓફિસમાં ક્યારેય સહકર્મીઓ મજાક કરતા, અજય, કાવ્યા મેમ તારી ફેવરિટ છે ને? અને બંને હસીને વાત બદલી દેતા. પણ દિલની અંદર બંને જાણતા હતા કે આ ફક્ત મિત્રતા નથી, આ કંઈક વધારે છે. પ્રેમ સહેલો નથી હોતો. કાવ્યા અજય કરતાં 4 વર્ષ મોટી હતી. સિનિયર પોઝિશન પર હોવાથી ઓફિસમાં લોકો વાતો કરતા. મેનેજર અને જુનિયર વચ્ચે આ તો યોગ્ય નથી.
કાવ્ય માટે આ ચિંતાનો વિષય બન્યો. એક સાંજે અજયને બોલી, અજય, આપણે જે અનુભવી રહ્યા છીએ તે સાચું છે, પણ ઓફિસના નિયમો, લોકોની નજરો, આ બધું સહેલું નથી. અજય તેના હાથ તરફ જોઈને બોલ્યો, કાવ્યા, મને નિયમોથી નહીં, દિલથી પ્રેમ છે. દુનિયા શું કહે તે મહત્વનું નથી, તમે શું અનુભવો તે જ મહત્વનું છે. આ શબ્દો સાંભળીને કાવ્યા ચૂપ રહી ગઈ. એની આંખોમાં આંસુ આવી ગયા. એ પળે એને સમજાયું કે આ પ્રેમ માત્ર આકર્ષણ નથી, આ તો સાચી લાગણી છે. એક દિવસ પ્રોજેક્ટની પ્રેઝન્ટેશન પૂરી કર્યા પછી આખી ટીમ બહાર ગઈ. ફક્ત અજય અને કાવ્યા જ ઓફિસમાં રહી ગયા. બહાર વરસાદ ફરી વરસતો હતો, અંદર સન્નાટો. કાવ્યા વિન્ડો પાસે ઊભી રહીને વરસાદ નિહાળી રહી હતી. અજય ધીમેથી ત્યાં ગયો. તમને વરસાદ ગમે છે? કાવ્યા હળવેથી બોલી, હા, વરસાદ હંમેશા દિલને શાંત કરે છે. અજયે ધીમેથી કહ્યું, મારા માટે તો વરસાદ એ દિવસ યાદ અપાવે છે જ્યારે પહેલીવાર તમને જોયા હતા. એ દિવસથી મારું દિલ ક્યારેય સુકાયું નથી. કાવ્યા એ શબ્દો સાંભળીને શરમાઈ ગઈ. એની નજર અજયની આંખોમાં અટકી ગઈ. એ પળ લાંબી થતી ગઈ. અચાનક વીજળી ચમકી અને લાઇટ્સ બંધ થઈ ગયા. ઓફિસ અંધારામાં ડૂબી ગઈ. ફક્ત બહાર વરસાદના અવાજ અને અંદર હૃદયની ધડકન. અજય કાવ્યા તરફ આગળ વધ્યો. કાવ્યા થોડી પલટાઈ. પછી એણે આંખો મીચી લીધી. અજયે તેના હાથ પકડીને ધીમેથી કહ્યું, કાવ્યા, હું તમને પ્રેમ કરું છું. કાવ્યા ધીમેથી બોલી, અજય, હું પણ. એ પળે બંને વચ્ચે અંતર રહ્યું ન હતું. અજયે ધીમે ધીમે કાવ્યા તરફ ઝૂકીને તેના હોઠ પર મીઠું ચુંબન આપ્યું. કાવ્યા શરૂઆતમાં સંકોચાઈ, પણ પછી એ પળમાં ખુદને સમર્પિત કરી દીધી. બહાર વરસાદ ગરજતો રહ્યો અને અંદર એમના દિલમાં પ્રેમની ધૂન વાગી રહી હતી. એ ચુંબન લાંબુ ન હતું, પણ જીવનભર માટે યાદગાર બની ગયું. એમાં ઉતાવળ નહોતી, માત્ર પ્રેમ, વિશ્વાસ અને લાગણી હતી. કાવ્યા ધીમેથી અજયના ખભા પર માથું રાખીને બોલી, આજે મને લાગ્યું કે હું મારી સાચી દુનિયામાં છું. અજય એના વાળને સ્પર્શ કરીને બોલ્યો, આ દુનિયા ક્યારેય છોડવી નથી. આ પછી બંનેના જીવનમાં બદલાવ આવ્યો. તેમણે પ્રેમ છુપાવ્યો નહીં, હિંમતપૂર્વક સ્વીકાર્યો. ઓફિસમાં ક્યારેક લોકો બોલ્યા, પણ કામમાં બંનેની ઈમાનદારી અને સફળતા જોઈને ધીમે ધીમે બધા ચૂપ થઈ ગયા. અજય અને કાવ્યા હવે ફક્ત સહકર્મી ન રહ્યા, પરંતુ એકબીજાના જીવનસાથી બની ગયા. તેમણે શીખ્યું કે સાચો પ્રેમ એ જ છે જે મુશ્કેલી સામે ઊભો રહે. કેટલાક મહિના પછી કંપનીના વાર્ષિક ફંક્શનમાં અજય અને કાવ્યા સાથે ઊભા હતા. અજયે માઇક પર કહી દીધું, મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ એ નથી કે હું અહીં કામ કરું છું, પરંતુ એ છે કે મને મારા જીવનનો સાચો સાથીદાર અહીં મળ્યો. સમગ્ર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. કાવ્યા આંખોમાં આંસુ લઈને સ્મિત કરી રહી હતી. બહાર ફરી વરસાદ વરસતો હતો અને અંદર એમના દિલોમાં પ્રેમની ચમક ક્યારેય ન બુઝાવાની હતી. આ કથા શીખવે છે કે સાચો પ્રેમ ક્યારેય નિયમો, વય કે લોકોની વાતોથી ડકતો નથી. પ્રેમ એ દિલની સચ્ચાઈ છે. જો વિશ્વાસ અને લાગણી સાચા હોય તો પ્રેમ હંમેશા જીતે છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને
આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો, વંદે માતરમ, નમસ્તે, આવજો.